ભારત સ્વતંત્ર બન્યું ત્યારે તેની ઔદ્યોગિક માગણી સંગીન કહી શકાય તેવી ન હતી અને તેની ગ્રામ વસ્તીને ખેતીના ચાલુ ચીલા માળખા હેઠળ વેઠવું પડ્યું હતું. ખેતી અને ઔદ્યોગિક ઉત્પાદનનું પ્રમાણ ઓછું હતું. પંચવર્ષીય યોજનામાં ઝડપી આર્થિક વિકાસ તેમજ સામાજિક ન્યાય અનિવાર્ય હોવા પર દેશનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આયોજિત વિકાસના છેલ્લા 2 દાયકા દરમિયાન રાજ્યના અર્થતંત્રનું ઝડપી વિસ્તરણ જોવા મળ્યું છે. જૂની જમીન વ્યવસ્થાની સુધારણા, સહકારી પ્રવૃત્તિનું પુનર્જીવન, ખેતીના અને ઔદ્યોગિક વિકાસ માટે આમ એવી સિંચાઈ, વીજળી અને વાહન વ્યવહારની મૂળભૂત સગવડોનું વિસ્તરણ, ઉદ્યોગોને પોષવા માટે ખનિજના અનામત પરની શોધખોળ, શિક્ષણ અને આરોગ્ય અંગેની સવલતોની જોગવાઈ દ્વારા માનવ સંપત્તિનું વિસ્તરણ એ રાજ્યના આયોજિત વિકાસના આ ગાળાના કેટલાક નોંધપાત્ર લક્ષણો છે. રાજ્યે વચલા બધા જમીન સત્તા પ્રકારોની નાબૂદી માટે કાયદો ઘડવાનો કાર્યક્રમ પૂરો કર્યો છે. ખેતીને લગતા માળખામાંથી ઉદ્ભવતા ખેતીનું ઉત્પાદન વધારવામાં નડતરરૂપ બનતા અંતરાય દૂર કરવા અને ખેતીને લગતી વ્યવસ્થામાં શોષણ અને સામાજિક અન્યાયના તત્વો દૂર કરવા એ રાજ્યની જમીન વિષયક નીતિના ઉદ્દેશો રહ્યા છે. ખાતાની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે જેથી કોઈપણ વ્યક્તિ પોતાના માટે વિશાળ જમીન વિસ્તારો સંપાદિત કરી શકશે નહીં. નાના અને સીમાંત ખેડૂતો તેમની આર્થિક સ્થિતિ સુધરી શકે અને ખેતી વિકાસમાં પોતાનો ફાળો આપી શકે તે માટે મદદ કરાઈ રહી છે. ભૂમિહીન મજૂરો જમીન પર નિભાવ કરી શકે તે માટે તેમને સરકારી જમીન આપવામાં આવી રહી છે. ઉદ્યોગ પ્રસારણ માટે અને નાના ઉદ્યોગોના વિકાસ માટે સહાય કરવાના અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. શિક્ષણ અને આર્થિક ઉત્કર્ષના ક્ષેત્રમાં અનેક રીતે અને આરોગ્ય, ગૃહનિર્માણ અને બીજા કાર્યક્રમો હેઠળ સવલતોની જોગવાઈ દ્વારા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓને સહાય કરાઈ રહી છે. માર્ગો અને વાહન વ્યવહારોની સગવડોના વિસ્તરણ મંત્રીશ્રી દ્વારા આદિજાતિ વિસ્તારો સુગમ બનાવાયા છે. વળી 98% વસ્તીને તેમના રહેઠાણના સ્થળોએ અથવા આનાથી 1 માઇલની અંદર પ્રાથમિક શિક્ષણની સગવડો પૂરી પાડવામાં આવી છે. આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ફી માફી આપવામાં આવી રહી છે. બિનકુશળ મજૂર વર્ગ અને શિક્ષિતોની બેરોજગારી હળવી કરવા ખાસ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આટલી પ્રગતિ થઈ હોવા છતાં યોજનાઓ હેઠળની પ્રવૃત્તિઓના લાભ સામાન્ય પ્રજાજન અને સમાજના નબળા વર્ગ સુધી યોગ્ય પ્રમાણમાં પહોંચ્યા નથી.